પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ દ્વારા આયોજિત એનએસએસ શિબિરમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયા। ઓઢાવા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દલજીભાઈ ચૌધરીને ગામના સરપંચ હેમરાજભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ આપી કરાયું વિશેષ સન્માન। સરસ્વતી તાલુકાના ઓઢાવા ગામે પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ દ્વારા એનએસએસ શિબિર યોજવામાં આવી। આ શિબિરનું આયોજન પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર કૃણાલ કપાસી દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે ઓઢાવા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દલજીભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ગામના સરપંચ હેમરાજભાઈ ચૌધરીનું પણ પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું। તો ઉપસ્થિત મહેમાનોને પણ આવકારવામાં આવ્યા। છેલ્લા 6 દિવસથી જુદા જુદા વિષયો લઈ ગ્રામ લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો કોલેજનો દ્વારા કરવામાં આવતા આજે વ્યસન મુક્તિના ભેખધારી નરેશભાઈ અને મુકેશભાઈ યોગી દ્વારા વ્યસન મુક્તિની રેલીનું આયોજન કરેલ। રેલીમાં જુદા જુદા સૂત્રોચ્ચાર કરી ગામના વિવિધ વિસ્તારમાં જઈ શેરી નાટક દ્વારા લોકોને વ્યસનથી થતી ગંભીર બીમારીઓ વિશે જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ। આ સાથે એક એવી દુકાન અંગે જાણવા મળ્યું કે તે દુકાનમાં તમાકુ, બીડી, ગુટકા, મસાલા, ઇવન ધાણા દાણ પણ તેઓ વેચતા નથી। ગ્રામ લોકોની હાજરીમાં તેમની શુભકામના પાઠવવામાં આવી। ત્યારબાદ રેલી ગામના છેવાડાના વિસ્તારમાં જઈ ત્યાં વ્યસન મુક્તિ સંકલ્પ લેવામાં આવ્યો। રાષ્ટ્રીય સેવા યોજના સંદર્ભે નરેશભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ યોગી કાનાણી દ્વારા ખામી અને મૂર્ખામી અંગે વાત કરી પારિવારિક સમસ્યા, આર્થિક સમસ્યા અને ગામ, શહેર, સમાજ અને રાષ્ટ્રને પણ વ્યસનથી થતા નુકસાન, ઇજ્જત, આબરૂ, ઘરમાં આડોશી પાડોશી ગામના લોકો સાથે ઝઘડા વગેરેથી કેટલું નુકસાન થાય છે તે સમજ આપી અને વ્યસન છોડવા માટે પણ પરિવારની દીકરીઓ શું કરી શકે તેની સમજ આપવામાં આવી। और समस्या बहुत गंभीर है तो वगैरह बराबर हेड बाल दूध माने पकड़ी गयो છે ભાઈ તું કોણ કહેતી ના હા નહીં કહું તને તો તારી ભેંસમાં થોડી ડોસીની નજર લાગી છે હું હાથા પાડું છું ભાઈ। એવા માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।